નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં આ સમજૂતીમાં આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર આપણા સમાજની એક બહુ મોટી વાસ્તવિકતા છે. પદાર્થલક્ષી વ્યસન અને સૌથી અગત્યનું તેમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી? ડૉક્ટર પંકજ ઠાકરના સચોટ માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ માહિતી કોઈનું આખું જીવન બદલી શકે છે. તો ચાલો વિલંબ કર્યા વિના આમાં ઊંડા ઉતરીએ અને આ અત્યંત મહત્વના વિષયને સમજીએ. હવે એક બહુ જ મોટો સવાલ એ થાય છે કે જ્યારે વ્યસન કોઈ પણ વ્યક્તિને, કોઈ પ્રિયજનને ઘેરી લે છે, ત્યારે તાત્કાલિક અને નિર્ણાયક પરિવર્તનનો સમય કેમ બની જાય છે? હકીકત એ છે કે વ્યસનનો શિકાર માત્ર એક જ વ્યક્તિ નથી બનતી, બરાબર ને? તેની સીધી અને ઊંડી અસર આસપાસના આખા પરિવાર, મિત્રો અને સમગ્ર માહોલ પર પડે છે. જાણે કે શાંત તળાવમાં પથ્થર નાખીએ અને વમળો સર્જાય, બિલકુલ એવું જ. આ પીડા માનસિક અને ભાવનાત્મક બંને રીતે ખૂબ જ ઘેરી હોય છે. આ જ કારણ છે કે માત્ર ચિંતા કરતા રહેવાને બદલે સક્રિય પગલાં લેવા અને એક હકારાત્મક બદલાવની શરૂઆત કરવી એકદમ અનિવાર્ય બની જાય છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ પદાર્થલક્ષી વ્યસન આખરે છે શું? મેડિકલ અને સાયકોલોજીકલ રીતે જોઈએ તો તમાકુ, દારૂ કે ગાંજા જેવા પદાર્થોનું સેવન માત્ર કોઈ હળવી કે સામાન્ય આદત નથી. આ એક એવી વિનાશક પ્રક્રિયા છે, એક એવી બીમારી છે જે ધીમે ધીમે પણ ખૂબ જ નિશ્ચિતપણે શરીર અને મનને ખોખલું કરી નાખે છે. તે જીવનશક્તિને અંદરથી ખતમ કરી નાખે છે અને સમય જતાં આ આદત વધુને વધુ મજબૂત થતી જાય છે. એટલે જ તેનું આ ભયાનક સ્વરૂપ વહેલાસર ઓળખી લેવું બહુ જ જરૂરી છે. હવે જો આ નુકસાનની ગંભીરતા વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ તો આખી એક સાંકળ જેવી પ્રતિક્રિયા છે. શરૂઆત થાય છે શારીરિક સ્વાસ્થ્યના નબળા પડવાથી, જ્યાં અનેક ગંભીર બીમારીઓનો ખતરો સતત મંડરાયા કરે છે. ધીમે ધીમે આ શારીરિક નિર્ભરતા સીધી મન પર હાવી થઈ જાય છે. પરિણામે વ્યક્તિમાં નકારાત્મકતા, જબરદસ્ત તણાવ અને હતાશા ઘર કરી જાય છે. અને સૌથી કમનસીબ વાત, આ બધી જ હતાશાનો સીધો બોજ પારિવારિક સંબંધો પર પડે છે. ઘરમાં સતત અશાંતિ અને તણાવનું વાતાવરણ રહે છે. મતલબ કે આ નુકસાન માત્ર એક વ્યક્તિ પૂરતું સીમિત નથી રહેતું, પણ આખા પરિવારના માળખાને હચમચાવી નાખે છે. પરંતુ અંધકાર પછી હંમેશા પ્રકાશ હોય જ છે. તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ કેવી રીતે એકબીજા સાથે જોડાય છે અને તેમાંથી બહાર આવવાનો રસ્તો શું છે. અહીં 5 અત્યંત અસરકારક અને સ્પષ્ટ પગલાં છે. સૌથી પહેલું અને સૌથી મોટું કદમ, એક મજબૂત નિશ્ચય, અંદરથી એક દ્રઢ સંકલ્પ કે બસ હવે આ આદત છોડવી જ છે. બીજું, ખરાબ સંગતથી સંપૂર્ણપણે અંતર જાળવી લેવો. ત્રીજું, આ મુશ્કેલ સમયમાં એકલા પડવાને બદલે પરિવાર અને મિત્રોનો પૂરો સાથ લેવો, કારણ કે તેમનો ટેકો ખરેખર જાદુ જેવું કામ કરે છે. ચોથું, મનને વ્યસ્ત અને હકારાત્મક રાખવા માટે રમતગમત કે સારા પુસ્તકો વાંચવા જેવા નવા શોખ કેળવવા. અને પાંચમું, સૌથી અગત્યનું, કોઈ પણ જાતના સંકોચ વિના નિષ્ણાતની સલાહ લેવી. આ 5 પગલાં સાથે મળીને મુક્તિનો એક એકદમ સચોટ માર્ગ તૈયાર કરે છે. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે વાસ્તવિકતા અને મુશ્કેલી વચ્ચેનો મૂળ તફાવત શું છે. જુઓ, એ વાતમાં કોઈ જ શંકા નથી કે વર્ષો જૂની મૂળ ઘાલી ગયેલી આદતને છોડવી એ શારીરિક અને માનસિક રીતે અત્યંત કપરું કામ છે. આ ખરેખર મુશ્કેલ છે, પણ વાસ્તવિકતા એ છે કે તે ક્યારેય અશક્ય નથી હોતું. રોજ સવારે ઉગતો સૂર્ય આપણને એક જ સંદેશ આપે છે કે દરેક નવો દિવસ એક નવી શરૂઆત છે. આપણી પાસે એક સ્વસ્થ અને ખુશહાલ જીવન તરફ પાછા ફરવાની એક શાનદાર તક હંમેશા રહેલી છે. મુશ્કેલી ભલે ગમે તેટલી મોટી કેમ ન હોય, મક્કમ ઇરાદા સામે તે હંમેશા નાની જ સાબિત થાય છે. આ બધી જ વાતોનો, આ સમગ્ર સમજૂતીનો સાર એક અત્યંત શક્તિશાળી વિચારમાં સમાયેલો છે. જીવન અમૂલ્ય છે. વ્યસનથી દૂર રહો, સ્વસ્થ જીવન જીવો. આ માત્ર કોઈ સુવિચાર નથી, આ જીવન જીવવાની એક બહુ મોટી ફિલોસોફી છે. કોઈ પણ પ્રકારના ક્ષણિક, માત્ર 2 મિનિટના આનંદ કે ટેવ ખાતર આટલા અદ્ભુત અને અમૂલ્ય માનવ જીવનને જોખમમાં મૂકવું જરા પણ વ્યાજબી નથી. શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ રહેવું અને વ્યસનમુક્ત જીવન જીવવું ખરા અર્થમાં એ જ સાચી સ્વતંત્રતા છે. આ જીવનરક્ષક સમજૂતીમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. જો આસપાસ કોઈ પણ વ્યક્તિ આ ગંભીર સમસ્યામાંથી પસાર થઈ રહ્યું હોય અને તેમને તાત્કાલિક નિષ્ણાતના માર્ગદર્શનની જરૂર હોય, તો ડૉક્ટર પંકજ ઠાકરનો 9662543990 પર સંપર્ક કરી શકાય છે.
યાદ રાખો, યોગ્ય સમયે લેવાયેલી નિષ્ણાતની સલાહ ખરેખર કોઈનું જીવન બચાવી શકે છે. અને હા, કૃપા કરીને આ માહિતીસભર પ્રસ્તુતિને લાઇક અને શેર જરૂરથી કરજો, જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સાચી દિશા અને યોગ્ય મદદ પહોંચી શકે. અને અંતમાં, આજના આ સેશનને પૂરા કરતા પહેલા એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. નવી શરૂઆત તરફ એ પહેલું અને હિંમતભર્યું પગલું ભરીને આજે કોને મદદ કરી શકાય છે? જરા વિચારજો. કદાચ તે કોઈ નજીકનો મિત્ર હોય, પરિવારનો કોઈ સભ્ય હોય, અથવા તો સમાજની કોઈ એવી વ્યક્તિ હોય જેને માત્ર એક સાચા માર્ગદર્શન અને થોડાક ટેકાની જરૂર છે. આ માહિતી માત્ર આપણી પાસે જમા રાખવા માટે નથી, પરંતુ કોઈના અંધકારમય જીવનમાં આશાનું નવું કિરણ લાવવા માટે છે. આ પ્રેરણાદાયી વિચાર સાથે આજની આ સમજૂતી અહીં જ પૂર્ણ કરીએ છીએ. સ્વસ્થ રહો, વ્યસનમુક્ત રહો અને સુરક્ષિત રહો.